तो सरस्वती भगवती निशेष जाड्यापः ब्रह्मानंद परम सुखदम केवलम ज्ञानमूर्तिम् अद्वैतं गगनसदृशं तत्त्वमस्याद्विलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं नमः श्री राम चंद्र रूपा सुमरे मन हरण भरसा श्री रामचंद्र
रामचंद्र कृपालु हरे श्री राम राघव राम राघव राघव श्री कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव श्री राम राघव राम श्री कृष्ण केशव केशव कृष्ण केशव श्री रामचंद्र भगवान श्री बालकृष्ण भगवान श्री सद्गुरुदेव भगवान की पवन सुत हनुमान महाराज की जय श्री नागराज मात की जय मात की जय कुलदेवी मात की जय द्वारकादास बापू की जय सब संतन की जय जय सीताराम ओम नमः पार्वती पते हर हर महादेव। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा वरदो मारुति वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं पूज्यपाद तुलसीदास जी महाराज की। आनंद कंद सचिदानंद परब्रह्म परमात्मा भगवान श्री राम અને જગત જનની માં જાનકીજીના ચરણોમાં વંદન કરી અહીં પાવન નિશ્રામાં બેસી અને ભગવદ ગુણગાન ગાઈ રહ્યા છે એવા ચેતના સ્વરૂપ બિરાજતા દ્વારકાદાસ બાપુ અને સૌ સંતોની ચેતનાઓને વંદન કરી ઉપસ્થિત અનુપસ્થિત આમંત્રિત સૌ દેવી દેવતાઓ અને પિતૃઓના ચરણમાં વંદન કરી આપ સૌ ભગવદ ગુણાનુરાગી બળભાગી સૌને મારા વંદન જય શ્રી રામ। શ્રીમદ રામચરિતમાનસમાં બાલકાંડમાં ભગવાન ભોળોનાથ मां भवानी ने याज्ञवल्क्य जी महाराज भरद्वाज जी ने परमात्माना प्रागट्यनी कथा संभळावी રહ્યા છે। ધામધૂમથી આપણે કાલે રામ જન્મોત્સવ ઉજવ્યો। આપણા માટે તો કાલે જ રામનવમી હતી
કથા પ્રસંગમાં ઉત્સવ આવે ને ઉજવણીમાં આટલો આનંદ આવતો હોય તો જગતનો બાપ મારો જ્યારે આવ્યો હશે ત્યારે શું નહીં થયું. માં કૌશલ્યાએ સ્તુતિ કરી. ભગવાનને માં કૌશલ્યા કહે છે. આદેશ, વિનંતી ને મહાસૌતા કે બોલતો બંધ થા અને રોવાનું ચાલુ. જો તમે બધી જ કથાઓ સાંભળી હશે, ભાગવતમાં 24 અવતાર આવે છે. ક્યાંય રોયો? ત્યાં રોવાનું નહોતું, બોલવાનું નહોતું, છાનું નીકળવાનું. પ્રધાન ભૂમિકા તો ભગવાન કૃષ્ણની છે. બાકી ભાગવતમાં 24 અવતારની કથા છે. ક્યાં ક્યાં 24 અવતાર? જય જય ની નવરાહ કમંડલ હર બલદામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન કલંકી જ્ઞાત ગુરુ હરિ હસમન મંતર જગ વિસબ હયતી ગુરુ બંને ધનવંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સંગાદિક કરુણા વિસ્વરૂપ લીલા રુચિરસી અગદાસ ગુરપદ ધરો રે જય ની નવરાહ કમંડલ હર ભાગવત થઈ ગઈ. ભાગવત કેવા વાળા તો 24 અવતાર કહેતા નથી. યસ, મેં કહી દીધા એટલે ભાગવત થઈ ગયા. માનસમાં બધી જ કથા આવે છે. જો શિવપુરાણ તો પેલા થયું, 2 દિવસ શિવપુરાણ થયું, પછી કામ દહન થયું, રતિ આવી એટલે ભગવાને રતિ પાસે ભાગવત કર્યું. જબ જદુવંશ કૃષ્ણ અવતારા આવ્યું ને એટલે ભગવાનને આખી અવતાર કઈ રીતે અવતાર થશે ભાગવત થયું ને. કામદેવ પાછળ પેલું ભાગવત રતિ હતી, એની પત્ની હતી. રામકથા તો છે. દેવી ભાગવતની કથા સુંદરકાંડમાં આવશે. વિભીષણ હનુમાનજીને કથા સંભળાવે છે. લેહી દીધી જનક સીતા તહ રહી. આખી દેવી ભાગવતની કથા વિભીષણ હનુમાનજીને સંભળાવે. બધી જ કથા ક્યાંય રોયો નથી, પણ તુલસીદાસજી રડાવે છે. ભગવાન કે આખી દુનિયા રોવે છે. રોવે છે ને બધા. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન સે રહે વિરામ. આ ત્રણમાંથી એક તો બધાને લાગેલો છે કે નહીં? શરીર સ્વસ્થ છે તો ખાવાનું નથી, ખાવાના ભંડાર ભર્યા છે તોય ખાવાનું નથી. એટલે બોલો, એક જ સમસ્યા છે. બોલો, એક વર્ગ એમ કે છે ભૂખ તો લાગે છે પણ શું કરીએ? એક વર્ગ એમ કે શું કરીએ તો ભૂખ લાગે છે, ભૂખ નથી લાગતા. લ્યો, આવી જ પરિસ્થિતિ છે. અને એમાં આપણે, હું તમે બધા એમાં જાણીએ છીએ. ત્રણમાંથી એક તો છે કે નહીં? કાં શરીરનું, શરીર સ્વસ્થ છે તો તન અને મન બે સ્વસ્થ છે તો ત્રણમાંથી એક તો છે. આ એટલા માટે કથા છે કે આ ત્રણને શુદ્ધ કરી નાખો. તમે ત્રણને શુદ્ધ કરજો. તન પવિત્ર કિए स्नान से, मन पवित्र किए ध्यान, और धन पवित्र किए दान से होत त्रिविध कल्याण. આ તમારું તન પણ પવિત્ર થઈ જશે, તમારું મન પણ પવિત્ર થઈ જશે, અને જો બટવો ખોલશું તો ધન પવિત્ર થઈ જશે. ખોલી તો કોણે લાલાને પાંદડી ઓઢાવી? તમે ક્યાંય વ્યવહારમાં જાતા નથી જબલા લઈને કોઈને? એટલે હું એમ નથી કહેતો અમારી કટકા કઈ કાંઈ નહીં નથી આવતા ઉધારો, કોઈ પાછા લઈએ નહીં, પણ છતાં જબલું લઈને જાઓ તો ત્યાં તો સારામાં સારું લઈ ગયો. મારે નથી જોતું, હું ફરી સ્પષ્ટતા કરી દઉં. હું મારા બાપ જગતનો માં લાલો બનીને આવ્યો. અમે કોકના લાલાને લાલીને ઓઢાડવા જતા હોય તો આ તો મારો જગતનો બાપ છે એટલે હરખ ન થાય. હું પહેલી વાર આવ્યો છું એટલે બધું કેવું પડે. સૌરાષ્ટ્રમાં કેવું જ ન પડે જો કે, પણ છતાંય
ઘણા નિયમો એવા હોય છે, શું કરવું? લાલો લઈ પારણી લઈ દીધું, નકર રાખવાનું હતું બપોર સુધી. કાલે ન હોય ઈ ઝુલાવે તો ખરા, ઈ બાને હાથ વાનો હલે તો ખરો, ઈ બાને વળે તો ખરો હાથ. એટલે હજી આપણે જો મધ્યાહને પહોંચી ગયા, અડધો સમય વયો ગયો, અડધો રહ્યો. આ ચોથો દિવસ છે, 4 જશે 4 રહ્યા. એટલે ક્યાંય બકાલામાંથી બચાવું, દૂધના હિસાબમાં કઈ ગોટાળો થયો હોય આપણાથી અહીંની વાત જ નથી. શોપિંગ માટે લીધા હોય, બેટમાં મેલો ને પાછા મળે. આ લક્ષ્મી તેજુરીમાં મેલો હિસાબ તમને પાછો મળે જ નહીં. આપે હિસાબ પાછો આપે જ કોઈ. બંડલ લઈને ગયા હોય જેટલું, ઘટા શું લે હાલે પૂછી ના લીધા ફલાની પાસે બહુ જ્યાદા દઈ દીધા હતા, એમાં શું વધે? એમાંથી જે વધાર્યા હોય એ ધરી દેજો. અને હંઘરો તો કરતા જ નહીં. ગુલાબીનો ઘણાએ હંઘરો કર્યો હતો ને, મારો યુટ્યુબમાં છે, બીજા દિવસની કથા છે. એમાં લગભગ 1 કલાક અને 20 મિનિટ પછી આ વિષય લીધો છે. ચૂંટણી તાણું હતું એટલે મેં કીધું કે ઓલો બેઠો ને એ બાવો જ છે, સૂટ બૂટ વાળો અત્યારે જે છે ને. એટલે મેં કીધું એનો ભરોસો ન કરતા, ગુલાબી નોટું હાચી હોય તો કાઢી નાખજો. વાંચી લેજો, આ ભવિષ્યવાણી છે સાધુની. 19 મેં કરી વિહાવાળા મૂળ દ્વારકા, તમે હર્ષદ જાવ વચ્ચે આવે ને એ ગામમાં મેં અને બધી મેરની માંગણી એની આગળ તો એની આગળ નહીં, બધી માવડીઓ પાસે નીકળાવો. એને એમ હતું હાવ જાય એના કરતા દઈ દે, હવે દેવા પડે એમ તો હતા. એ અમુક જગ્યાએ લાખ નીકળ્યા છે, લાખ રૂપિયા. તો હવે શું કરવું? આ મારા પીડા શેના, તમારે શેના પીડાવું? બોલો, આ બધા મામેરાના ની બધા ભેગા પીડા છે. ના હારો બચત કરે આપજો, લે ક્યારેક એવું સમયમાં કામ ના આવે. એટલે એવી આડાવડી કટકી જે કઈ થઈ હોય આની વાત નથી. એટલે એમાંથી દશાંશ તો કાઢજો, દશાંશ તો કાઢજો. તન પવિત્ર કિए स्नान से, मन पवित्र किए ध्यान, और धन पवित्र किए दान से होत त्रिविध कल्याण. ઘણા દીએ નહીં, કોક દેતું હોય તો એને પરસો હોય, એટલા બધા દેવાય. પણ તું તો નથી દેતો, બીજા દીએ ને દેવાય. અમે તો અમારે તો આ બધું અમે શૂટિંગ કરતા હોય, અમે બોલીએ નહીં પણ અમને ખબર નથી. ઘણી જગ્યાએ એક જગ્યાએ પધરામણી ગયા બનેલી હકીકત છે. હવે મારી નજરી વ્યક્તિ સામે વ્યક્તિને ખબર નહીં, એને એના બનેવીને પૂછ્યું કે બાપ મને કેટલા જરૂરિયાત લે આવી, હવે હું જ જોઈ ગયો. આ લેતો મારી નજરી સામે ઘટના બોલ. તારે દેવા નથી, કોક દી એને તો દેવા દે. દાન ન દે પણ દયા રાખજે. તમે કાંઈ ન દઈ શકે, કાંઈ નહીં. સાચું વાત તો આપો. આવું રૂડું આયોજન હે મારા નાથ, હર વરે થાય અમે કથા શ્રવણ કરીએ, એટલું તો બોલીએ સારું, તોય મારો રાઘવ રાજી થાય. દાન ન દે પણ દયા રાખજે, બોલીને કોઈથી બગાડીશ માં. અણહમજણની એ વાતો કરીને મૂર્ખ માના નોંધાઈશ. જૂનો ગાયક છું, ખાલી આમને ભજન ગાયા રાખું તો હલવાનું કરું. સુરવીર ને તું જોઈને પ્રાણી
કાયર થઈને બસમાં કાયરપણાની વાતો કરીને બીજાને નો દે કાઈને કોક દે એનો તો કેવા મારો નાથ તમારું અભરે કરાય અહીંયા જે દ્યો 1000 ગણું થશે અને અહીં ન જો ગમે આ દેવું તો પડશે ઓ કાંઈ નહોતું અને તાત્કાલિક મેઘપુર લઈ જવા 10,000 વાળું દીધું અહીં લઈ દીધા હોત તો ન દેવું પડે હા વયો જાય મેં પેલા કીધું દશાંગ વયો જાય આપણે આપણા હૈયા ઉપર હાથ રાખીને એકલા હિસાબ કરજો કાઢજો હિસાબ કે મારું 10% ક્યાં ગયું વયું તો જાય અને હિસાબ તમને તમારું વયું આપી દેશે એકલા થઈ જાવ ત્યારે કરજો હિસાબ આપી જ દે અમારે ભગત બાપુ કે પૂછજે તારા દલડાને ઈ તો તને આપી દેશે હિસાબ ગણતરી કરજો ક્યાં ગયા આ ખોટું છે આ થાય છે હાઈવે માટે જે કઈ બન્યું છે હાથડિયું એમાં જાઓ ને 5 રૂપિયાની વસ્તુને 50 રૂપિયા દઈને આવો છો ત્યાં ખોટું નથી લાગતું એક પંજાબી શાકના કેટલા છે અમને પૂછો ખબર છે તમને પૂછ્યું લે 250 300 રૂપિયા 300 રૂપિયામાં આખા ઘર ખાઈએ ઘરે શીખો ને રેસીપી ઘરે શીખો ને રિયલ પનીર ઘરે બનાવો ને આ પનીર લેતા ને બજારનું કેમિકલ છે પનીર નથી વિજ્ઞાન એમ કે છે જો આ ખાતા રહેશો ને હરેક ધીરે 10 વર્ષમાં હરેક એક રોગ કેન્સરનો એક પેશન્ટ હશે લ્યો કથાના માધ્યમથી જરૂર છે એટલે કહું છું અહીંયા નહીં બેસાય ને કથા નહીં સંભળાય મારા બાપ શરીરને સ્વસ્થ રાખવા જરૂરી છે એટલે કહું છું તો અમારે કોને સંભળાવ્યું તો જગતનો બાપ રહ્યા છે ખાલી રામચરિત માનસમાં જ રહ્યા છે બાકી ક્યાંય કથાઓમાં આવતું નથી ભગવાનનો જન્મ થાય રોજ તુલસીદાસજી ભગવાન કહે છે કે મને રડાવો છો શું તુલસીદાસજી કે પ્રભુ હું નહોતો રહ્યો તુલસીદાસજીનો જન્મ થયો ને તુલસીદાસજી રડ્યા નથી રામ બોલા એટલે તુલસીદાસજીનું નામ છે રામ બોલા આ નામ તુલસી નામ તો નરહરાચાર્યજી મહારાજ જે એમના ગુરુજી છે નરહરાનંદજી એમણે આપેલું છે એનું નામ તો રામ બોલો દીક્ષા આપતા હતા ને એ જ વખતે તુલસીનું પાન ઉડીને તુલસીદાસજી માથે પડ્યું એટલે ગુરુજીએ દીક્ષા આપે ને પછી નામ બદલ્યું અમારે સાધુ સાહેબ નિયમ તમારા ઘરનું નામ હાલે નહીં એટલે રામ બોલામાંથી તુલસીદાસજી મહારાજ કી જય તુલસીદાસજી કેવું નહોતો રહ્યો પ્રભુ અને આ જગતે મને અપસુકન્યાળ કીધો છે લ્યો આ તો જગત છે દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં અને લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં આને કોઈને મેળ્યા નથી મેળ્યા છે જગદંબ માતા જાનકી ધિકાર થી ધોબી તણા જગતની માને નો બોલ જગતના બાપને નો મીનો નથી કહેતા બધાય ગાવ છો ચોર છે તમારી ઘીર કેદી ચોર કરવાય તમારું માટલું ખોલ્યું તમારી ઘીર એક માખણનો લોંદો લઈ ગયો પણ તો જ કહેવાય ને હે ગવાહી છે તમારી પાસે કાનૂન તો સબૂત માંગે ને છે સબૂત તમારી પાસે તો નો કહેવાય સુખદેવજી નથી કહેતા વ્યાસ ભગવાન નથી કહેતા શું કહે છે ગોપીઓ કહે છે ગોપીઓ કહે છે હું બહુ કનડે છે તારો કાનો રે માતાજી બહુ કનડે છે લીલા તો બાળ લીલા કાના આ કહું નહીં તો મારો મર્યાદા પુરુષોત્તમ એની ખોરી લીલામાં કનડ જો કાઢી ના એટલે તુલસીદાસજી ભગવાનને રડાવે છે
આનું કાંઈ નક્કી નહીં, આ જગત છે. કાલ સવારે તમને કહે કે આ રોયા નથી એટલે રોવે ને કેમ શું કન્યા આવે એટલે પ્રભુ રડો. તો કે હું રડીશ તો તમે શું કરશો? અમે ગાશું. લે હા, બાળક રડે તો આપણે રોવા દે કોઈ? ના ના, બધાની ઘરે વાજીપરો ન હોય પણ રસોડું તો હોય ને, થાળી ને વેલણ. તમે રડશો ને અમે ગાશું. યહ ચરિત જે ગાવહી તો હરિ મદ પાવહી વેલણ પરહી હરિ પ્રગટે કૃપાલા દીન દયાલા તમે રડશો અમે ગાશું. અને મારા રાઘવે રોડવાનું ચાલુ કર્યું. બાળક બની રોવાનું ચાલુ કર્યું. વિપ્રદયનું સુર સંત હિતે લીન મનુજ નિધિ વિષા નિર્મિત તન વિપ્રદયનું સુર સંત હિત લીન મનુ કરતા. શા માટે આવ્યો ધરતી ઉપર? ઘણા એમ થાય કે આ ચાર માટે જ આવ્યો. વિપ્ર, દા, દેવ અને સાધુ અમારા માટે જાઓ, તમારા માટે નહીં. પણ આ ચાર સચવાઈ જશે ને તેથી તમારો વાળ વાંકો નહીં થાય જગતમાં કોઈ. સાધુ, બ્રાહ્મણ, દેવ અને દા આટલું સચવાઈ જશે તે દિવસે આખા જગતમાં કોઈનો વાળ નહીં વાંકો થાય. આ ચારને સાચવવાનું. સંસ્કૃતિનું, સંસ્કારનું જતન થતું હોય આને લીધે થાય છે. અને જો આ સાધુ, બ્રાહ્મણ, ગા અને દેવ આ ચાર વસ્તુ નહીં રહે તો પતન તરફ જઈ જ રહ્યા છે. ન દેખાય એટલે નથી એમ ન માનતા. હું ફરી કહી દઉં, વળજો સનાતન તરફ. કોરોના આવ્યો અને સાયન્સ એમ કહેવા માંડ્યું ઘરે કપૂર, ગુગળ એનો ધુવાડો કરો, એનાથી વાયરલ ઇન્ફેક્શન નથી થતું, ઝેરી વાયરસનો નાશ થાય છે. ગુગળનો ધૂપ કરવા માંડ્યા. કે અમારા પૂર્વજોએ પીવો પેલા કે આમ જીવો. ગાયનું ઓડાયું લ્યો, એમાં ઘી, દેશી ગાયનું ઘી, એમાં 2 ટીપા નાખો, કપૂર લ્યો, ગુગળ લ્યો અને એનો ધુવાડો કરી અને બધે જ ફેરવો. ટૂંક્યું કિચનમાં, બેડરૂમમાં, આંગણામાં. તમારા આંગણામાંથી ખાલી વાયરલ નહીં, અમુક આમાં એવી ચેતના હોય ઘૂમતી હોય છે, અશુભ એનો નાશ થઈ જશે. ચાલુ તો કરો. ફેર પડે જ. વાયરલ ઇન્ફેક્શન ડોક્ટર પાસે જાવ ને એટલે રિપોર્ટ કરે, શું કે કાંઈ નથી, વાયરલ ઇન્ફેક્શન છે. વાયરસ દેખાય તમને? દેખાતું નથી પણ છતાંય છે ને. આપણને બોટલ ભરી હોય લોહીની, આપણને કઈ દેખાય? પણ એમાંથી એક જ ટીપામાંથી લેબોરેટરી કહી દે કે આમાં કેટલું છે. બધું કહી દે, કોલેસ્ટ્રોલ કેટલો છે, સુગર કેટલું છે, પ્રેશર કેટલું છે, લો છે, હાઈ છે, બધું કહી દે છે. એક જ ટીપામાં એને દેખાય છે લેબોરેટરીમાં. એમ ન દેખાતું હોય એટલે નથી એમ ન માનજો. આવું બધું ચાલુ કરજો. લાલો આવ્યો, રડવાનું ચાલુ કર્યું. દાસીએ અવાજ સાંભળ્યો, દોડીને આવી. ખબર પડી લાલો ભયો હોય. પાછી નો પેલો પાછા પગે ભાઈ. કારણ જે પેલા સમાચાર દશરથજીને આપે એને ભેટ સોગાદ કેવડી નો. અને દશરથજીનો જન્મ થયો ત્યારે આ દિવાલોએ બાળકનું રુદન સાંભળ્યું. પછી કોઈએ સાંભળ્યું નથી. આખી અયોધ્યાને ખબર પડી ગઈ. દાસી દોડતી આવી, મહારાજ બધાઈ હો, લાલો ભયો હે. દશરથજી મહારાજ અતિ આનંદ છે ને. આંખ સલકાણી. જો આંસુ સુખમાં આવે, આંસુ દુઃખમાં આવે.
પણ ફેર છે, એક સરખા ન હોય. દુઃખના આંસુ ગરમ હોય, સુખના આંસુ ઠંડા હોય. બોલો કેવી વ્યવસ્થા કરી જાય. બોલો આંસુ ને તો ખબર પડી જાય. અતિ આરક છે, ઊભા ન થઈ શકા. હરખ છે ને, ઊભા ન થઈ શકા. કંઠમાં જે દિવ્ય રત્નોની માળા અમૂલ્ય પહેરી છે એ કાઢીને તોડી નાખી. દશરથજીએ દાસીને ફેંકી છે, બધાએ આપી છે. દોડી આવ્યા છે દ્વારે. આખા અયોધ્યાને ખબર પડી ગઈ. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ. અવધ મેં આનંદ ભયો. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. अवध में आनंद भयो रघुवीर लाल की. अवध में जय रघुवीर लाल की. લાલો આવ્યો છે. હવે હોરખ જ હોય ને. आज मारे घे थाय लीला प्रभुजी पधारा मारे જોકે પૂરા કોઈ રંગો નથી. જગતનો બાપ આવ્યો ને કેવો આખો મંડપ સમજાય છે. તો સાધુ ક્યાં દોડે એટલો શું કરે બધું બધાએ કરવાનું. હરખ આખા મંડપમાં તોરણ બાંધ્યો. વેલો રંગીન આવે, ફૂલ આવે, પુષ્પ આવે, બધા નીકળે. જે હોય લેતા આવજો, વાંધો નહીં. વંશ અગે ભારત નહીં. હરખ તો જગતનો બાપ આપણે લાલો જો કહે પૂરા આખા ગામ વતી હું ઉતારતો. તમારું ઉતારવાનું હોય તો હનુમાનજી મળી ચાર તો ધૂળ બધું મેં લઈ લીધું.
જગતનો બાપ લાલો બનીને આવ્યો સાહેબ અયોધ્યામાં. આખી અયોધ્યા ભાન ભૂલી ગઈ. હજી આ આનંદના સમાચાર ઓછા પડતા હોય એમ એક દાસી આવીને કીધું, મહારાજ બધાઈ હો. હવે શું સમાચાર છે? બોલે, માં કૈકેયીએ એક દીકરાનો અને સુમિત્રાએ બે દીકરાનો જન્મ લીધો છે. એક સાથે 4 દીકરા. આખી અયોધ્યા ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ. તમે કોઈ ભૂલ્યા? કોઈનો બટવો ખોવાનો નહીં. ખોવા હોતો જોઈ ને ભાઈ ખબર ન હોય, ખબર નહોતી. 1 મહિનો સૂરજ નારાયણ ઉભા રહી ગયા. બપોરના 12 જ વાગેલા રહ્યા. 1 મહિના સુધી ખબર જ ન પડી. માસ દિવસ કર દિવસ બા મરમ ન જાણે, ખબર જ ન પડી. ચંદ્રએ ફરિયાદ કરી કે આવું થોડું હોય. આ ખોટું નથી હો. ઉત્તરી ધ્રુવમાં આજે પણ 6 મહિનાનો દિવસ છે. 6 મહિનાની રાત છે, જેને આપણે દેવતાઓના દિવસ રાખીએ. ધરતીમાંથી જ છે. તો એનો એક દિવસ 1 વર્ષનો થાય. થાય કે નહીં? હા. ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ જે કહ્યું છો ને, એ ઉત્તરાર્ધ દિવસ છે, પૂર્વાર્ધ એ રાત્રા છે. 6 મહિના. 1 મહિનાનો થાય. મારો રાત આવ્યો હોય તો એમાં શું થઈ ગયું? કરતુંમાં કરતું છે, સમર્થ છે. અથવા તો સંતો કહે 1 મહિના સુધી રામ જન્મોત્સવ ચાલ્યો છે. ખબર જ પડી નહીં મહિનો કેમ છે. આપણે એની કથા કરીએ છીએ ને મને ખબર નથી આ 4 દી થઈ ગયા. એવું લાગે પોથી જ પધરાય. આવો આનંદ આવતો હોય સ્વયં જયારે આવ્યો હોય ત્યારે શું નહોતું. સૂર્યએ ફરિયાદ કરી, આવું હોય મારે નો દર્શન કરવા હોય. આમ કેમ? ભગવાન કે ભાઈ જો હું સૂર્યવંશમાં આવ્યો છું, એટલે અમારા વડવા છે, સ્વાભાવિક છે એને હરખ હોય. મહિના સુધી સંતાનને બહાર કોઈ લઈ નીકળે ને દર્શન થાય નહીં, દર્શન કર્યા બી નહીં, પાછા જાય નહીં. મારે ન કરવા હોય. ચંદ્ર કે ભગવાન કે એક કામ કરો. શું? હવે જે નેક્સ્ટ આવું ને દ્વાપરમાં અને ત્રેતામાં, ત્યારે દ્વાપરમાં જુગ ગોટાળા કર્યા. સતયુગ, ત્રેતા, પછી દ્વાપર. હું દ્વાપરમાં આવું યદુવંશમાં, ત્યારે રાતના આવીશ. આપણે 2 દસું હા કયું ભરી દર્શન કરી લેજો. પણ કે એનાથી અત્યારે ભગવાન કે જો હું આવ્યો છું ચંદ્ર સૂર્યવંશમાં, પણ નામ તમારું રાખો રામ ચંદ્ર. નામ તમારું છે સૂરજવંશ, પણ ભગવાનનું નામ શું છે? રામ ચંદ્ર. વંશ સૂરજ. 1 મહિનાનો દિવસ. આખી અયોધ્યા આનંદના હિલોળે ચડી છે. મહિનો કેમ નીકળી ગયો ખબર પડી નહીં. ભગવાન ભોળોનાથ કથા કહેતા કહેતા કહે કે હે ભવાની, જો ભવાનીએ
આ ન કહેતોય હાલે, કારણ કે ભવાની થોડી ખબર છે, પણ કથામાં આવે છે. અને માં ભવાનીએ કાલે પ્રશ્ન કર્યા ને, એમાં એક પ્રશ્ન એવો કીધો છે કે હું પૂછતા ભૂલી ગઈ હોય અને કથામાં આવતું હોય તો છુપાવતા નહીં, એટલે કહે છે. નહીતર આ પ્રસંગ ન કહે શિવજી તો ચાલે, કોઈ ખબર નથી. આ એક ગુપ્ત વાત છે દેવી, પણ આજે હવે કથામાં આવી છે, કથાની વાત છે, એટલે છુપાવાય નહીં. એટલે તમને કહું છું, ઓર મુજે કહું નિજે જો સુનુ ગિરિજા અતિ ધ્રમતી તોરી, ઓર મુજે કહું નિજે ચોરી. કથામાં ચોરી કોણે કરી હતી? તમે ચોરી કરી. હા, એમાં શું થઈ ગયું? અમારા બાપ ચોરી કરે, તમે શું કરો? સીધી વાત છે ને. પણ આપણે એમાં કહેવાય, એ ગોપીઓ કહે તમારી ફોડે ને તે દી કહેજો, તમારી જે દિવસે ફોડે એ દિવસે કહેજો. જેની ઘેરે નહોતો જાતો ને, એ પોતાની જાતને અભાગી સમજતી હતી ગોપી, કે મારી એવી કઈ ક્ષતિ છે લાલા મારા માખણમાં કે તું અમારા ઘેરે આવતો નથી. અમારી ઘેરે કેમ નહીં આવતો હોય? જગતનો બાપ, એની ઘેરે તું જાણા કાંઈ ઓછા હતા? આ શું કામ ગયો છે? જે ભગત એને ભાવથી બોલાવે ને એની ઘરે જાય છે. ચોરી ન કરે મારો નાથ. ભગવાન કે હું ચોર શેનો? ગીતાજીનો 3જો અધ્યાય. કરો છો પાઠ? કરાવજો. હવે બાળકોને આવા વ્યસન કરાવજો. સવારે તું જ મોરારી બાપુને સાંભળતો હતો, કોઈ પ્રશ્ન કર્યો ત્યારે બાપુએ એમ કીધું, ઘરમાં 5 વસ્તુ છે, બે રાખજો. સનાતની હોય અને હિન્દુના સંતાન હોય, વર્ણ કોઈ પણ હોય, વાળા ખોટા ઉભા કરીને ભેદ ન ઉભા કરતા. બધું જ એક છે. બધું જે તમને નામ ગમે, હું એમ જરાય બિલકુલ નથી કહેતો રામ 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 છે. અમારો ઈષ્ટ તો ગોપાલ છે, કાળું ટપકું એનું છે. અમે નિંબારકી છે, અમારો ઈષ્ટ ગોપાલ છે, પણ રોટલો રામનો ખાય છે. કહેવાય આમાં નંદી ને. અમારે નિંબારક પરંપરામાં અમારો ઈષ્ટ તો દ્વારકાધીશ છે, લાલો છે. આજે બેઠો ઈ અમારો ઈ ઠાકોર છે, ઈ ગોપાલ છે. છતાંય રાઘવ અને માધવ બે અમારા હૈયા ને એના છોડું છે, બધા એના છોડું છે. પછી બાપુએ કીધું કે 5 વસ્તુ બે રાખી. મને આજે જ સાંભળ્યું એટલે હું તમને કહું, એના નામે. આપણું નથી ભાઈ, કોઈ સાધુની પ્રસાદી છે. કોઈનો આપણી નામે ચડાવાય નહીં. આપણે સાંભળ્યું હોય તો કહેવાય કે અહીંયાથી મેં સાંભળ્યું તું તમને. આપણા નામે ચડાવે કોઈ સાધુ પુરુષનું ભજન છે, એને આપ્યું છે, આપણે તો ભાઈ સીધું મળી ગયું. એને યાદ કરીને હું તમને આપી દઉં. આ પાતું છે. તો 5 વસ્તુ બે રાખે. એમાં પહેલી પાદુકા રાખે. કોઈ સદગુરુ હોય, માં ભગવતી હોય, પરમાત્મા હોય, પૂજામાં પાદુકા રાખે. પાદુકા છે ને એ આપણું રક્ષણ કરે છે. ભરતજીને આપી છે ને ભગવાન, ઉદ્ધવને ભગવાને આપી છે. અને ઉદ્ધવ બદ્રિકાશ્રમ જતા રહ્યા, મારા ભરતજીને આપી છે. અને ભરતજીએ પાદુકાનો રાજ, પાદુકાએ રાજ કર્યું છે. બે હોય પાદુકા. બીજું શું 5 વસ્તુ છે? માળા 2 રાખે, દીવા 2 કરા. એક દીવો નો, એક ભગવાનને કરો, એક પાણી વાળા લઈ ગયો. દીવા 2 કરો. તુલસી ત્યારે એને ભગવાનને કરો. એક ન કરો, દીવા 2 કરો. માળા 2 રાખવું, એક રુદ્રાક્ષની, એક તુલસી. રુદ્રાક્ષને કંઠમાં ફેરીને તુલસીની ગૌમુખી રાખવી. આ ફરજિયાત નથી કહેતો, તમને જે ગમે એ રાખો, એમ નથી કહેતો. પણ
જેને આંગણ તુલસીનો ક્યારો અને શાલિગ્રામની સેવા. એ વિજ્ઞાનને હવે ખબર પડી કે તુલસીનો છોડ હશે તમારા આંગણામાં તો વાયરલ ઇન્ફેક્શન તમારા આંગણે નહીં આવે. લ્યો ઉકાળામાં તુલસી આવતો ને, આદુ તુલસી ગોળ ને તીખા ને, એ તો આ માં અમારું ધ્યાન રાખે છે. એટલે કે ઈ બાને દીવો કરવા બાને તમે તુલસીની નજીક જાઓ તો એ ઉર્જા તમારા શરીરમાં આવશે. તમને આ ઝેરી કોઈ પણ વાયરસ હશે તમને અસર નહીં કરે. આ સાયન્સ હતું અમારા પૂર્વજોનું. લ્યો દોષી શાસ્ત્ર નથી, મૂર્ખાનંદ આ ઋષિ વિજ્ઞાન. ગા ખાલી રોટલે પૂજ્ય ન માનતા. વિનોબાજી કહેતા કે કેવલ પૂજ્ય ન માનો, તેને પ્રેમ પણ કરો. પૂજ્ય માનતા હોય તો માથું નમાવી નીકળી ગયા સીતારામ કરીને, એમ નહીં. પણ જો આપણે એ પાત્રને પ્રેમ કરતા હોય અને એ પાત્ર ક્યાંક કચરો ખાતું હોય તો આપણે એમ થાય ને, દુખે કે નહીં? આપણે જેને પ્રેમ કરતા એને 3 વાર પૂછીએ ફોન કરી, જય માં કરી લાલો હવે આગો પાછો ટાણે આજ શું જમ્યો? આ ખાતો નહીં, આ ખાતો નહીં, કયો છો કે નહીં? કારણ કે એને પ્રેમ કરવો છે. ગાને કેવલ પૂજ્ય ન માનો, ગાને પ્રેમ પણ કરો. કોઈ પણ શુભ પ્રસંગ હોય તમારા આંગણે, હારો નરહો જે હોય તે લીપણ કરવાનું થાય તો શેનાથી લીપવું પડે? ગાના છાણ. યજ્ઞ કરવો હોય, આહુતિ આપવી હોય તો શેની જરૂર પડે? ગાના ગડાયા, ગાનું છાણું. આ પછી કાંઈ ન મળે તો જી મળે એમ નહીં આવે. ગાનો જે છે ને છાણ, એમાં લક્ષ્મીજીનો વાસ છે. લ્યો બીજું, ગાના છાણથી લીપણ કરશો તો એનામાં પણ એટલી ઉર્જા હશે સાત્વિક કે કોઈ પણ ઝેરી વાયરસ હશે તમારા ઘરમાં તો બહાર ન થશે. લ્યો એટલે ગૌમૂત્ર, ગાયનું છાણ. સંધ્યા સમયે બાળક બહુ રોતું હોય તો એને ગાનું પૂંછડી લઈ અને ફેરવજો. ડોક્ટર પાસે ન લઈ જતા. મોરપીસ લેજો, કપૂરની આરતી કરજો. આ ખોટું નથી લાગે, એમાં કોઈનો વાંક નથી હો. હરેકની આંખમાંથી એક ઉર્જા નીકળે. આ વિજ્ઞાનને હવે આ વિજ્ઞાન સ્વીકારે છે. સાયન્સ એને ઓરા કહે છે. ઓરા કોઈની સાત્વિક હોય, કોઈની રાજસી હોય, કોઈની તામસી. તામસી ઉર્જા હોય ને કોઈની, ઈ બાળકને જોવે લાલાને કેવો લાગે, કયો બીમાર થાય. તમે જો તમારા ઘરે કઈ પ્રસંગ હશે ને અને એમાંય બાળક નાનું હોય ને સુંદર હોય, બીમાર પડે છે તો માવડી માતાઓ શું કે ખબર? નોખા હાથમાં ગયો હોય ને ચોળાનો હોય ને એ એટલે નથી પીડ્યો માંદો, નોખી આંખો એ જોયો છે ને એટલે માંદો. બિલકુલ સત્ય છે. સાયન્સે સ્વીકાર્યું છે. મારે સાયન્સના પ્રમાણની જરૂર નથી. પણ અત્યારે યુગ એનો છે ને, આપણે કહીને વિજ્ઞાનમાં ને તો અમારા પૂર્વજોએ આ યુગો પહેલા કીધું કે કાળા ટપકા કરી દેજો. કાળો કલર એ બધી જ ઉર્જાને પી જાય છે. સફેદ કલર ઉર્જાને પાછી ધકેલે છે, કિરણને પાછા ધકેલે. એટલે ગરમીમાં સફેદ કપડા પહેરો છો. એક તો સાત્વિકતાનો પ્રતીક સફેદ કલર, અને બીજું સફેદ કલર લાઈક પહેરો તો તમને તાપ લાગે નહીં. તો જેને સફેદ જીવન જ આવું સાત્વિક છે અને સફેદ છે. જો સફેદ કપડા પહેર્યા હોય ને ધ્યાન બહુ રાખવું પડે. જરાક ડાઘો પડે દેખાય અને પછી ગાઢવામાં બહુ તકલીફ પડે તમને. તો જેનું જીવન આવું છે, સફેદ કપડા પહેરો તો તાપ ન લાગે, તો જેનું જીવન આવું હોય ને એને મારો નાથ એકેય તાપ લાગવા દે નહીં, ન લાગે. પાદુકા, દીવા બે માળા, એક કંઠમાં ને ગૌમુખીની, બે ગ્રંથ રાખો. ભગવદ ગીતા અને રામચરિત માનસ.
ભાવાર્થ સાથે મળે છે. ખાલી પૂજા માટે અગરબત્તી માટે નહીં, ખોલીને બેસજો અને વાંચજો. ખાલી સોગંદ કહેવા માટે જ રહી ગીતા. તટસ્થ થઈ, હાર તસ્થ ન થઈ. શિકાગો જ્યારે વિવેકાનંદજી ગયા હતા ધર્મ પરિષદમાં, ત્યારે ગીતાજી લઈને ગયા છે આપણો ધર્મ. અને વિવેકાનંદજીનો નિયમ હતો, સ્વભાવ સાધુનો, સૌની પહેલા જઈને પહોંચી ગયો. સમય આપ્યો પહેલા પહોંચી. હવે જઈ અને ગીતાજીને રાખી દીધા. આપણો ધર્મગ્રંથ હતો પધરાવી દીધો. પછી બધા આવ્યા, જે જેના હોય લઈ બધું. જગત આખું વ્યાસનું એટલું બોલે છે. જગત આખું વ્યાસ સિસ્ટમ જગત સર્વમ. તમામ ધર્મ ગ્રંથ લ્યો તમે, એમાં સાર તમારા ધર્મશાસ્ત્રનો જ હશે. બધા આવી ગયા, બધા ગોઠવાઈ ગયા ધર્મ ગ્રંથો. પછી બેઠા હતા એમાં કોઈ વ્યંગ થઈ ગયો. આવડો નાનો એવો ધર્મ કોનો છે ભાઈ? છેલ્લે તળિયે જે પડ્યો. ત્યારે વિવેકાનંદજીએ કીધું કે ભલે દેખાય નાનો એવો, પણ એ તળિયે છે ને એ હું ખેંચી લઈશ ને એટલે તમારા બધાયના ભૂત કરી નીચે આવ્યા છે. જાને ક્યાં જાદુ ભરા હુઆ ભગવાન તુમારી દીના मन चमन हमारा भरा हुआ भगवान तुम्हारी गीता में जाने क्या. ધર્મ ગ્રંથ બે રાખજો ઘરમાં, ગીતાજી અને રામચરિત માનસ. ભાવાર્થ સાથે બધું જ મળે છે. જે વાંચવું ગોરખપુર ની કૃપા છે. ગીતા પ્રેસ, પાદુકા, બે દીવા, બે માળા, બે ધર્મ ગ્રંથ અને છેલ્લે બે અક્ષર. બહુ અઘરું ન થવું. કૃષ્ણ બોલવું બહુ અઘરો છે. દાંત વ્યાજ એ બોલી જ ન લ્યો. હા, જેને દાંત ન હોય કૃષ્ણ બોલે લ્યો. ન બોલવું બોલાય. આઈનો ટ્રાય કરતા, કારણ કે એ અપલખડો અઢી અક્ષર છે. બાકે બિહારી વાકો, પગથી વાકો, કમરથી વાકો, હાથથી વાકો, બેથી વાકો, બધી રીતે વાકો. પણ મારો રામ રામ છે. આ બે અક્ષરનું નામ ઈ રા અને ટુકુટ ચૂકડું નામ. રામ 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 બોલો ટુકુટ ચૂકડું નામ. રામ રામ નામ બોલો ટુકુટ ચૂકડું નામ. રામ બેસે રામ 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 બોલો. રામ રામ હરે રામ 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 રામ. પેલા 5 વસ્તુ બે ઘરમાં રાખવા લાગે તો આ બધું ભાતું ભરાવું છું હું તમને. ઈબાને યાદ તો કરજો. એમ आप मानो न मानो खुशी अब की हम मुसाफिर है कल अपने घर जाए. टूट जाए न माला कही प्यार की वरना अनमोल मोती बिखर जाएंगे. भगवान शिव जी की चोरी करी. ચોર જો એને યાદ કર્યા વિના અમે જમી લઈએ, એને ધરાવ્યા વિના અમે ખાઈ લઈએ તો આપણે ચોર છે. ભગવાન ગીતામાં કહે છે યજ્ઞ શિષ્ટા સિનાસંતો મુચ્યંતે સર્વ કિલ વિશે कुंडले ते कुदम पापा एक पुण्यात्मका.
ભગવાન કહે છે કે મને યાદ કરાવે, જો ધરતી મારી, પાણી મારું, સૂરજ મારો, બીજ મારું, ચંદ્ર મારો, ઉગાડું હું, ખીલું હું, ફળું હું, તું કાપવાનું કામ કર. અને છતાંય તું એમ કે આ મારું, બધું મારા બાપનું, અને મને યાદ વિના ગયા વિના ખાઈએ, તો તું ચોર છો, તું પાપ ખાશો, હું નહીં. હું ચોર છે ને, બધું મારું. મારી ઈચ્છા થાય એની ઘીરે જઈને મારે જેમ કરવું એમ કરું. એટલે ગયોથી બધા કહે તમારો એમ છે, તમારી ને બધી મટકીઓ મારી છે. આ બધી મટકીઓ છે ને મારી છે. ભગવાન કે દેવી હું ચોરી કરવા કે કોણ જાય? એકલા નહીં, એકલા નહીં તો આને માં ભવાની થયા હો ગરમ. 2 જણા હતા. બીજી કોણ હતી? લે. અરે પણ તમે હતી એમ હું કામ કયો? હતો એમ કયો? હતી નહીં કોઈ મારી સાથે બીજી. તો મારો ચેલો હતો કાગભૂષણ. કાગે ભૂષણની સંગે હમન. 2 જણા. આપણી ઉપાસના જુગલ છે ને, 2 જ હોય ખાલી. સીતારામ, જય સિયારામ. ખાલી રામ બોલે ગણાય, પણ રામ ખાલી નિહામાં જેવું લાગે. જય સિયારામ જેવું લાગે. બોલો જો એક વાર, જય સિયારામ. મંડપમાં અવાજ મોકલો. હાઈવે ઉભી જાઓ. આ જગ્યા રહી છે દસમનું પારણું છે, એટલે ભૂખા છે બધા. અહીં લાડવા ઉલાડો છો, બોલો ને ભાવ ત્યાં છે. જય જય સિયારામ. હા હવે બરોબર. જો આ કેવી એન્ટ્રી થઈ. સાધુ ને જય સિયારામ બોલો, એન્ટ્રી થવું જ પડે. થઈ ગઈ. આને કહેવાય પ્રસંગની ઉજવણી થાય. ઊભું કરવું પડે એમ ન થાય. આમ આમ થવું પડે. ભગવાન ભોળોનાથ કે હું અને કાગભૂષણજી બંને અયોધ્યામાં ગયા હતા. શા માટે ગયા હતા? રામના દર્શન કરવા. પણ તમને નહોતા લેતા ગયા, એટલે ચોરી કહેવાય. આ એકલા વ્યા જાય ને, હા એ ચોરી છે. અમે શું કામ કઈ સજોડે આવો, સજોડે આવો? જો એમાં તમારે કઈ નુકસાન નથી. મોજ મારે ખોટનો ધંધો આપણો છે. કોઈ દી એકલા કઈ કરતા નહીં સત્કર્મ. કારણ કે એવી વ્યવસ્થા છે. ઘણી માતાઓ રાડો કાઢે, માતૃશ્રી સાથે અન્યાય થયો છે, સ્ત્રીઓ સાથે અન્યાય. એ અન્યાય અમારી સાથે થયો, અમારી સાથે નહીં. હા, જો પુરુષ એકલો સત્કર્મ કરે તો 50% બેઠો ભાગ તમારામાં આવી જાય. ઓનલાઈન થયું છે ને કારણે બધું ઓનલાઈન એ પહેલેથી આલે છે આ ઓનલાઈન. પણ હવે સાંભળો, અન્યાય અમારી સાથે થયો. બાપા તમે એકલા કાંઈક કરો, અમને સીતારામ કાંઈ ન મળે. બોલો લે બોલો. અન્યાય નો કહેવાય. અમારો કોઈનો 50% તમે બેઠો લઈ ગયો, તમે એકલા સત્કર્મ કરો તો અમને કાંઈ મળે નહીં. ઈશ્વરે 100% તમારું. એટલે કહું છું કે ઓલી જે ક્રીમ કલરની નોટ છે ને, ગુલાબી છે નહીં, હવે એને કયો કલર કહેવાય એ મને નથી ખબર, પણ એ જે નોટ છે 2 મીંડા વાળી, પાંડવ અને 2 મીંડા જે છે ને નોટ, એ ક્યાંય રાખી હોય તો એનાય ભરોસે રહેતા નહીં. આ પરિણામ પછી મને પાકો ભરોસે મોટું ચલણ કાંઈ રહેવા દેશે નહીં. જેમ નોટ નાની હોય એમ કાળું નાનું ઓછું હંગરો થાય. એટલે મને એમ છે કે હજી જોજો તમે, એટલે હંગરી રાખતા નહીં. અહીંયા જય બોલાવી દેજો. હા, ઈ બાને પૂર્વજો રાજી થશે. આ બેઠા છે તમારા બધા પૂર્વજો અત્યારે મંડપમાં. મિત્રો એ કથા સાંભળે છે. કથા કોઈ પણ થતી હોય ને, આપણા પૂર્વજો હોય, ગ્રામદેવ હોય, તમામ ગામના દેવી દેવતાઓ હોય, હનુમાનજી બેઠા છે, સીતારામજી હોય, મારો ઘોડિયો હોય, બધો એનો પરિવાર તો હોય, બધા જ બેઠા છે. એટલે અન્યાય અમારી હારે થયો બાપા, તમારી હારે નહીં. તમારું એકલાનું તમારું, અમારું એકલાનું સત્કર્મ, એમાં તમારું ઓનલાઈન 50%. હવે સાંભળજો, આપણે સાંભળજો.
અમારાથી કાંઈ એવું દોષપૂર્ણ કર્મ થાય જેનું પાપ લાગે તો એમાં ભાગ નહીં બોલવાનો. આ કેવો અન્યાય કહેવાય. એટલે તમે ગુણ તો 50% લઈ લીધું તો પાપમાં મારે ભાગ નહીં. હવે જોઈ લો, આ લોકોને કાંઈ એવું કર્મ થઈ ગયું હોય દોષપૂર્ણ તો એમાંથી આપણે 50% પાપ લેવાનું. લે બોલો કેવો અન્યાય થયો. પુણ્ય લઈ જાય એમનામ, પાપ આપણે ભોગવવાનું. ઈ પુણ્ય કરે તો એનું હોય 100%, એનું પાપ આપણે અડધું લેવાનું. અન્યાય કોની સાથે થયો? અમારી યાર થયો, તમારી સાથે નથી. એટલે કહું છું કે એકલાય જેટલું થાય એટલું કરી લઈશું. રામ ભરોસે, રામ ભરોસે. નામ જઈ તો ખબર પડે. રામ ભરોસે પણ કરી લેજો. કારણ આવો અવસર પાછો એ નહીં મળે. 10 વાગી ગયા છે અને આ કીર્તન થી જ આપણે પાછો પ્રવેશ કરશું. મને યાદ કરાવો. બાયુ કહે દોષીમાં એક કડી આવી જાવ. ટેલર લઈ લ્યો તમે સત્સંગનો લાભ જો. આવો અવસર પાછો નહીં મળે. લે આવો અવસર આપણે પાછા પ્રસંગમાં પ્રવેશ કરશું. 2 મિનિટ ભાવ પ્યાર છે. રામચંદ્ર ભગવાન જલ્દી પી લો જે હોય તે. અને મંડપમાં જ બેઠા રહેજો. ભાગ્યા